નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું વાત કરવા જઈ રહ્યો છું જૂનાગઢના ડુંગરા પાસે બનેલી પ્રેમ કથા। જૂનાગઢ શહેરના બાજુમાં અદ્ભુત શાંતિથી ભરેલો ગિરનારનો પર્વત અડગ ઊભો હતો। સાંજના સમયે તેની છાયા આખા શહેરને સ્પર્શી જાય અને શહેરને એક અજોડ શાંત રંગત આપે। આ શાંતિ અને સૌંદર્યમાં જ વસેલો હતો આ પર્વતનો નાયક અજીત। અજીત 28 વર્ષનો હતો, દેખાવમાં સરળ પરંતુ હૃદયથી ખૂબ જ સંસ્કારી, સ્વભાવથી શાંત અને પ્રતિભાથી ભરેલો। તે જૂનાગઢની જ એક નાની પ્રાઇવેટ કોલેજમાં હિસ્ટ્રીનો લેક્ચરર હતો। તેને ગિરનારના ડુંગરો સાથે બાળપણથી જ અજબ ગાઢ પ્રેમ હતો। દર અઠવાડિયે એક દિવસ તે ગિરનારની પદશાળા સુધી ચાલતો જતો। ત્યાંના વૃક્ષો, પવન, પક્ષીઓ, ઘંટડીઓની સુરાવલી, આ બધું તેને જીવનની દોડધામમાંથી બહાર કાઢી મુક્ત કરે। તેના જીવનમાં બધું હતું પરંતુ પ્રેમ ન હતો। તેને ખબર પણ નહોતી કે ટૂંક સમયમાં તેની જિંદગી આપણે ગિરનારની જેમ ઊંચાઈ પર લઈ જનાર કોઈક એક એવા વ્યક્તિના પગલાંથી બદલાઈ જવાની હતી, અને તે વ્યક્તિ હતી આનંદી। આનંદી અમદાવાદની એક કંપનીમાં કામ કરતી, 25 વર્ષની, આંખોમાં સપનાઓનો સમુદ્ર, હાસ્ય એવું કે તેને સાંભળી શાંતિ પણ સ્મિત કરી બેસે। તે તેની સખીઓ સાથે પહેલીવાર જૂનાગઢ ફરવા આવી હતી। ગિરનાર ચડવું સખીઓનું સ્વપ્ન હતું, પરંતુ આનંદીનો અનુભવ ક્યારેય થયો નહીં। સવારના 5 વાગે તેઓ ગિરનારની પદયાત્રા કરવા નીકળ્યા। પહેલાં થોડા સોપાનો સહેલા લાગ્યા, પછી ધીમે ધીમે થાક અનુભવાયો। આનંદીએ પહેલીવાર ગિરનાર જોયું, ઘનઘોર શાંતિ, થોડી ઠંડી હવા અને એક અજાણું આકર્ષણ। અજીત પણ એ જ દિવસ એ જ સમયે ગિરનાર તરફ ચાલ્યો જતો હતો। બંને વચ્ચે કોઈ ઓળખાણ નહોતી, કોઈ મુલાકાતનો પ્લાન નહોતો, પણ કિસ્મતને કથાઓ લખવી એ બહુ ગમે છે। જ્યાં આનંદીનો પગ જરાક લપસ્યો અને તે નીચે પડવાની શરતમાં આવી, ત્યાં પાછળથી કોઈએ હાથ પકડી લીધો। તે અજીત હતો। પહેલી નજરમાં જ બંનેની આંખો મળી। અજીતના ચહેરા પર થોડી ચિંતા હતી, આનંદીના ચહેરા પર ડર અને પછી રાહત। 2 સેકન્ડ માટે સમય અટકી ગયો હોય એવું લાગ્યું। સાવધ રહેવું, અહીં સોપાન થોડા ફિસલવા જેવા હોય છે, અજીત બોલ્યો। હા, થેન્ક યુ, આનંદી ધીમેથી બોલી, શ્વાસ હજુ પણ ઝડપી ચાલતો। તેની સખીઓ આવી ગઈ, પરંતુ આનંદીનું ધ્યાન હજી પણ અજીતની તરફ હતું। અજીતના વર્તનમાં સાદાઈ અને આંખોમાં નરમાશ હતી। તમે પણ ચઢવા જઈ રહ્યા છો? આનંદીએ પૂછ્યું। હું તો દર અઠવાડિયે આવું છું, અજીત હસતા બોલ્યો। એ પછી થોડું વાક્ય વિનિમય થયું અને ત્યાંથી વાર્તાની શરૂઆત થઈ। ડુંગર ચડતા ચડતા વિચારો કેટલી રીતે જોડાઈ જાય છે। અજીત ચાલતા ચાલતા ગિરનારની વાતો કરે, પગલાં દર વચ્ચેના વિરામો, જૂના સમયમાં ગિરનારના મંદિરોની કથા, ઋષિમુનિઓની ઉપાસના, આ બધું આનંદીને મંત્રમુગ્ધ કરી દે। તેની સખીઓ થોડી પાછળ રહી ગઈ અને આનંદી અને અજીત આગળ વધી રહ્યા હતા। બે અજાણ્યા પરંતુ હૃદય એકબીજાની નજીક આવવાની શરૂઆત કરી ચૂક્યા। તમને જૂનાગઢ ગમ્યું? અજીત પૂછે। ગમી ગયું નથી, પ્રેમ થઈ ગયો છે, આનંદી બોલી। અજીત સ્મિત કરી નાખે। પણ તમને આ બધું કેવી રીતે ખબર? તમે ગિરનાર સાથે એટલા કેમ જોડાયેલા લાગો છો? આનંદી પૂછે। કેટલાક પર્વતો માણસને બોલાવે છે, ગિરનાર મારા માટે એવો છે। હું અહીં આવું ત્યારે મને લાગે છે કે મારી દરેક ચિંતા, દરેક પીડા નીચે રહી જાય છે, અજીત જવાબ આપે। આનંદીના ચહેરા પર એક અજીબ શાંતિ આવી ગઈ। તેને પહેલીવાર કોઈએ આટલી ઊંડી વાત એવી સહજતાથી કહી હતી। બંને વચ્ચે વાતો વધવા લાગી, જીવન વિશે, સપનાઓ વિશે, એકલા હોવાની વાતો, પોતાની મજબૂરીઓ અને પોતાની નાની ખુશીઓ, બધું। ગિરનારના સોપાનો બંનેને થાકતા નહોતા। થકાવતો હતો તો સમય, કારણ કે સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો। પણ જ્યારે બે લોકો મનથી જોડાવા લાગે ત્યારે સમય દોડી જતો નથી, ઉડી જાય છે। સવારનો સૂરજ હવે ઉગવા લાગ્યો હતો। અંબાજી સુધી પહોંચતા બંને વચ્ચે એક સુંદર નિજાનંદની સહજતા આવી ગઈ હતી। અજીત થોડું પાછળ ઊભો રહ્યો અને આનંદીને શિખર તરફ ચડતા જોયું। આનંદી પાછી વળી અને બોલી, તમે કેમ અટકી ગયા? અજીત હસી પડ્યો। તમને જોઈ રહ્યો હતો। તે પળે આનંદીના હૃદયે કંઈક અજીબ થયું, ધબકાર ઝડપી,
નજર શરમાઈ અને ચહેરા પર લાલાશ આવી ગઈ. શિખરે પહોંચતા ઠંડી હવા બંનેને ઘેરી ગઈ. હૃદય અદ્ભુત હતું, દ્રશ્ય અદ્ભુત હતું. વાદળો નીચે અને બંને વાદળોથી ઉપર. આકાશમાં ફેલાતો નારંગી પ્રકાશ. અજીત આનંદી ધીમેથી બોલી, ક્યારેક વિચાર્યું ન હતું કે કોઈ અજાણ્યા માણસ સાથે ગિરનાર ચડતી વખતે આટલો મજબૂત જોડાણ અનુભવાશે. અજીતના મનમાં પણ કંઈક હલચલ થઈ રહી હતી. તે મૌન રહ્યો. થોડી વાર પછી આનંદીએ પૂછ્યું, તમારે કોઈ ખાસ છે જીવનમાં? અજીતે હળવું સ્મિત કરીને કહ્યું, હતું એક વખત, પરંતુ હવે નથી. ક્યારેક કંઈક એવું થાય કે માણસ બધું છોડી દે અને આગળ વધે. આનંદીની આંખોમાં જિજ્ઞાસા દેખાઈ. અને તમે આગળ વધી ગયા છો? અજીતે એક ક્ષણ માટે આનંદીની આંખોમાં જુએ છે. શાયદ આજથી. આનંદીએ કંઈ બોલી નહીં, પણ તેના હૃદયે એક શબ્દો કાયમ માટે લખાઈ ગયા. શાંતિ છવાઈ ગયેલી. હવા થોડી વધારે ઠંડી થઈ ગઈ. એ પછી અજીતે ગૌણ છતાં ઊંડો પ્રશ્ન પૂછ્યો, આનંદી, તમે અહીં આવ્યા છો, પણ તમને લાગે છે કે જૂનાગઢ તમને ફરી બોલાવશે? આનંદી હસીને બોલી, જો તમે અહીં હશો તો જરૂરથી. આ સંવાદ કોઈ સામાન્ય વાત ન હતી. આ એક સંકેત હતો બે હૃદયની નજીકતા વધવાની. ગિરનારથી નીચે આવતા બંને વચ્ચે ઘણી વાતો થઈ, પણ નીચે પહોંચતા જ વાસ્તવિકતા સામે ઊભી રહી. આનંદીને પાછું અમદાવાદ જવાનું હતું. સખીઓ બેગ લઈ તૈયાર, બસ સ્ટેશન પર ઊભા. બંને વચ્ચે એક અજીબ શાંતિ. અજીત કંઈ કહેતો નથી, આનંદી કંઈ કહેતી નથી. તમારો નંબર આપી દો, અજીત ધીમેથી બોલ્યો. હું આપું, પરંતુ તમે જરૂરથી મેસેજ કરશો ને? આનંદીએ નરમ અવાજમાં પૂછ્યું. દિવસમાં 10 વખત પણ કરી શકું. અજીત હસ્યો. આનંદીએ પણ સ્મિત કર્યું અને બસ ચાલી. અજીત બસને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી તે નજરથી ઓझल ના થઈ ગઈ. તેને લાગ્યું કે ગિરનારથી નીચે ઉતરતા શરીરે થાકે, પણ આ વખતે દિલ થાકી ગયું હતું. આનંદી અમદાવાદ પરત ગઈ, છતાં તેની યાદોના કણ જૂનાગઢમાં રહી ગયા. અને અજીતના દિલમાં આનંદી રહી ગઈ. મેસેજો શરૂ થયા. ગિરનાર યાદ આવે છે, આનંદી લખે, પરંતુ એ દિવસ વધુ યાદ આવે છે. અજીત જવાબ આપે, દિવસે દિવસ વાતો વધતી જાય. વાતોથી હાસ્ય જન્મે, હાસ્યથી નજદીક આવી જાય, અને નજદીકથી પ્રેમ. આ પ્રેમ કોઈ ફિલ્મી નહોતો. તે સહેજ, સહજ, શાંતિથી ભરેલો, પણ ઊંડો. આનંદીને અજીતમાં તેના જીવનની સુરક્ષા, તેના હૃદયની નરમાશ અને તેના વ્યક્તિત્વની સચ્ચાઈ દેખાઈ. અજીતને આનંદીમાં ખુશી, નિર્દોષતા અને સ્પર્શ ન કરી શકાય તેવી પવિત્રતા દેખાઈ. બંનેએ નક્કી કર્યું કે ફરી મળવું જોઈએ. આ વખતે જૂનાગઢ નહીં, અમદાવાદ. અજીત અમદાવાદ આવવાનો દિવસ આવ્યો. આનંદી તેને મળવા નર્વસ પણ હતી અને ખૂબ ખુશ પણ. ટેક્સીમાં બેઠેલો અજીત પ્રથમ વખત શહેરની ભીડ જોઈને વિચારતો હતો, આ શહેરમાં હું એક અજાણ્યો છું, પરંતુ તેની સાથે મળવા જઈ રહ્યો છું, જેના કારણે આ શહેર મને પણ ઓળખી જશે. મુલાકાત સરસ રીતે, શાંતિથી અને હૃદયથી થઈ. કેફેમાં બેઠા, વાતો કરી. આ વખતે બંનેએ એકબીજાને ધ્યાનથી જોયું. તમે જૂનાગઢની વ્યક્તિ છો, તમે અહીંના નહીં લાગો, આનંદી બોલી, અને તમે અમદાવાદની વ્યક્તિ હોઈને પણ મારા દિલના લાગો છો, અજીત બોલી ગયો. વરસાદ શરૂ થયો. બંને ચૂપચાપ બારીમાંથી બહાર જોયા કર્યા. અને અજીત બોલી ગયો, આનંદી, મને લાગે છે કે હું તમને પસંદ કરવા લાગ્યો છું. આનંદીની આંખો ભીની થઈ ગઈ. મને પણ. આ બે હૃદયોની સત્તાવાર કબૂલાત હતી. પણ દરેક પ્રેમ કથા સરળ ક્યાં હોય છે. આનંદીના ઘરમાં થોડું પડકારજનક વાતાવરણ હતું. તેના માતા પિતા પરંપરાગત હતા. તેઓ ઈચ્છતા હતા કે આનંદી અમદાવાદનો જ કોઈ છોકરો પસંદ કરે. બીજી તરફ અજીતના ઘરમાં આર્થિક પરિસ્થિતિ થોડીક નાજુક હતી. તેના પર જવાબદારીઓ હતી. પ્રેમ ઊંડો હતો, પણ રસ્તા મુશ્કેલ. આનંદીએ કહ્યું, જો જરૂર પડશે તો હું લડાઈ કરીશ, પણ મારી એક શરત છે. કઈ? અજીત પૂછે. તમે મને છોડશો નહીં, ભલે કંઈ થાય. અજીતે તેની આંખોમાં જોઈને કહ્યું, મારે ગિરનાર છોડવું ચાલશે, પણ તમને નહીં. કેટલાક મહિના સંઘર્ષ ચાલ્યો.
પારિવારિક દબાણ, વાતચીત, સમજણ બધું. અંતે આનંદીની માતાને અજીતમાં તેની સાદગી દેખાઈ અને પિતા પણ માનવા તૈયાર થયા. એક વાત વચન આપો, આનંદીના પિતા બોલ્યા. તમે તેને હંમેશા ખુશ રાખશો. મારી ખુશીના ભગવાન તો એ જ છે, અજીત બોલ્યો. બધાની આંખો ભીની થઈ ગઈ. લગ્ન થયા, સાદા પરંતુ ખૂબ જ ભાવાત્મક અને સુંદર. લગ્નના બીજા દિવસે અજીત આનંદીને લઈને ફરી ગિરનારની પાઠશાળાએ ગયો. હવામાં એ જ ઠંડી, એ જ શાંતિ. આનંદી બોલી, યાદ છે, અહીં પ્રથમવાર મળ્યા હતા? યાદ નહીં, હૃદયમાં લખાયેલું છે, અજીત સંમતથી બોલ્યો. બંને હાથમાં હાથ નાખીને સોપાન તરફ ચાલ્યા. આ વખતે પહેલાં જેવી અજાણ્યોની વચ્ચેની શરમ ન હતી. આ વખતના પગલાંમાં પ્રેમ હતો, નિશ્ચિતતા હતી. ગિરનારના ડુંગરો પાસે તેમની પ્રેમ કથા પૂર્ણ નહોતી થઈ, પરંતુ અખંડ બની ગઈ. જૂનાગઢના ડુંગરા માત્ર પર્વત નહીં, તે બે હૃદયને મળવા માટે લખાયેલ એક દિવ્ય સ્થાન છે. અજીત અને આનંદી આજે પણ દરેક વર્ષ તેમના પ્રથમ મુલાકાતની યાદમાં ગિરનાર ચડે છે. દરેક સોપાન તેમને યાદ અપાવે. પ્રેમ શાંત હોય છે, ધીમો હોય છે, પણ જો સાચો હોય તો આખી જિંદગી બદલાવી દે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમને નવા વિડીયો બનાવવાની મજા આવે. તો મિત્રો, પાછા એક નવા વિડીયો સાથે ફરી મળીશું. આવજો મિત્રો, જય માતાજી.